શું મિત્રો, અને આ કેરને તો વાટી નાખી ઉરે ફરતી ગોળી નાખી દો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ. અત્યારે આપણે આવી ગયા છીએ મારી વાડીએ અને જોઈ શકો છો આ છે વાડ અને આ છે આપણો બગીચો. મિત્રો બગીચામાં અત્યારે પાણી ચાલુ છે અને વરસાદ પણ ઓછો છે મિત્રો આપણે. અને તો તમને બતાવું મારા વિડીયોમાં કે આગળ શું પોઝિશન છે આપણા બગીચાની. તો મિત્રો આ છે મારા ભાઈનો વાડ, જો કેવડી મોટી શેરડી થઈ ગઈ છે. આપણે બગીચામાં અત્યારે પાણી ચાલુ કર્યું છે મિત્રો, જો ડ્રીપમાં. અને મિત્રો આ જો આપણા આ કેરું છે અને કેરુમાં જો આ કેરને આડી પાડી નાખી છે અને આ કેરને તો વાટી નાખી ઉરે મિત્રો. જો કાયદેસર દાંતડાની જેમ વાટી આ કેર પડી છે. તો મિત્રો કેરું આવી કરી નાખી છે આ હુવરે, આને કરી નાખી અને અહીંયા જો આને આડી પાડી નાખી. તો આવી નુકસાની કરી છે હુવરે. અને મિત્રો પાણી પણ ચાલુ છે આપણા બગીચામાં. તો કેરુંની તો દઈ નાખીને બગીચામાં આગળ શું કર્યું તમને બતાવું. સરસ મજાનું વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને વાદળા પણ જોરદાર છે, પણ વરસાદ આવતો નથી મિત્રો. આજુબાજુમાં બધા ગામડામાં વરસાદ છે પણ આપણા ગામમાં વરસાદ નથી. અને મિત્રો તમે જુઓ આપણી કલમો કાંઈ ઘાટે આવી ઘેઘોર થઈ ગઈ છે મિત્રો. જો કે અત્યારે બધાને કોર છે ને આપણે કોર નથી, એનું કારણ એક જ છે મિત્રો કે આની પહેલાં આપણે બગીચો ઓરવો હતો તો કોર મસ્તીનો આવી ગયો હતો ને ઈરું પણ નહોતી, એટલા માટે કોર બસી ગયો હતો. અત્યારે મિત્રો જોરદાર ગામના બગીચામાં ઈરું છે. ને મિત્રો જો આ ફુવરની કરામત, જો આ ખામણા છે ને આમાં આપણે દેશી ખાતર નાખ્યું હતું. તો મને એમ છે આ ઓલા મૂંડા હાટું ખામણા ખોદી નાખ્યા છે. તમને બતાવ આવી તો ઘણી કલમોમાં કરી નાખ્યું છે. અને જો મિત્રો આ ઓલું કરતી કેળેથી આવ્યા છે કેળે ને કે અહીંયા ખાસ જગ્યા રાખેલ છે એમાંથી આવ્યા છે. ઓલા કેળેથી આવી ગયા છે ડેલેથી. અને આ છે તેના પગલા. તો મિત્રો અહીંયા જો અહીંયા પણ ગોળી નાખેલું છે. એટલે આ મને એમ છે આ મૂંડા હોય ને ખાતરમાં એના માટે આવેલા છે. જો આપણી કલમો કેવી છે, સરસ મજાની થઈ ગઈ છે. પાંદડા પણ મોટા મોટા છે અત્યારે, કારણ કે નવા તાજા પાંદડા છે મિત્રો. અને અત્યારે આપણી કોરાઈ ગયેલ નથી, પહેલા કોરાઈ ગઈ હતી મિત્રો. અહીંયા જો આ કલમું ગોળી નાખ્યા હતા, મસ્ત ગોળી નાખી. જો અહીં ખાતર નાખ્યું હતું ને મસ્ત મિક્સ થઈ ગયું. જો કે આપણે મિક્સ જ હતું. અને મિત્રો આ કલમને તો હાવ ગોળી નાખી. દો આ કલમ ફરતી ગોળી નાખી, કારણ કે આમાં આપણે દેશી ખાતર નાખ્યું હતું ફરતી રીંગમાં. એટલે આ મને છે જી વાય તો આ મૂંડા હાટું ગોળી કરી નાખ્યું. આ હુવર આવેલા છે જો મિત્રો, ફરતી ગોળી નાખ્યું. દો આખું ખામણું રીંગ બનાવી દીધી. અને મિત્રો આ પણ કલમ ગોળી નાખી. જો ફરતી બાજુ આવી રીતની ઘણી કલમો ગોળી નાખી. જો આ હોતા આમાં હોતા આપણો રાજાપુરી છે મિત્રો. પાણી ચાલુ છે મિત્રો ડ્રીપમાં. અને આ રાજાપુરી ફરતી કર ગોળી નાખ્યો છે મિત્રો. આ છે રાજાપુરીની કલમ, જબરજસ્ત આંબો છે આપણો. જો આની ગોળી નહીં ખબર તો આમાં હું લોંદા કાઢી લેવાના, લોથા કાઢી લેવાના છે મિત્રો. આપણે તો આ ફેન્સિંગ છે તોય પુવર આવી જાય છે. તો મિત્રો ખુલ્લી ખેતી હોય એને શું પોઝિશન હશે? તો આવી હાલત છે મિત્રો ખેડૂતની. ગમે એટલું ધ્યાન રાખો, ફેન્સિંગ છે તો એ નીચેથી મને એમ છે ડેલે નીચેથી ઘરી જતા હશે.
કુંવર રાત્રિના આવેલા હશે, દિવસના તો અમે કોક ને કોક અહીં હોય. તો તમને આગળ બતાવું શું આપણે બગીચામાં છે તે. મિત્રો આ છે આપણી નારિયેળી લાઈન છે ને મિત્રો તમને બતાવું કે આપણી એક નારિયેળી છે એ તો બહુ મોટી થઈ ગઈ છે, પણ એમાં હવે નારિયેળ નાના નાના થઈને ખરી જાય છે. મિત્રો આ પાણી હવે આપણે મોટર બંધ કરી દઈશું, 1.5 દિવસથી હાલે છે પાણી. ને મિત્રો આ બધી નારિયેળી છે ને એ ખરખી જ હતી. આ નારિયેળી છે ને, આ નાની નારિયેળી છે એ આના જેવડી છે, પણ હવે આ વધી જ નથી. બોલો, આવી નારિયેળી છે અને પાંદડા કુકડાઈ જાય છે. આ નારિયેળી તો મિત્રો આવડી નારિયેળી છે. આ નારિયેળી વધી નથી ને. હવે તમને બતાવું કે નારિયેળીમાં નારિયેળ ખરી જાય છે તે. મિત્રો અહીંયા જો પાણી ભરાઈ ગયું છે, ડ્રીપમાં પાણી ચાલુ હતું તે. મિત્રો અમુક તો નારિયેળ બચી ગયા છે. આ ફેર જો પાણી ઉડે છે. મિત્રો જો આ ઝીણા ઝીણા નારિયેળ છે ને આમાં મિત્રો નારિયેળ ખરી ગયા. જો આ નારિયેળ ખરે છે, નારિયેળીમાં આવડા થઈને થઈને નારિયેળ ખરે છે. અમુક નારિયેળ છે મોટા થયા છે. હાલત છે આપણે નારિયેળીની બધી. મિત્રો આ છે આપણી મોટી નારિયેળી. એમાં આપણા પૂરતા નારિયેળ ખરી રાખે. આ છે મિત્રો આપણી લીંબુડી, એમાં પણ વેલો ચડી ગયો છે. મિત્રો આ નો જોતા હોય ને એવા વેલા ઘાય ઘા હાલે ને આપણે સીભડા કાકડી વાવીએ ને તો ઘડીકમાં હાલે જ નહીં. અને મિત્રો આ તો નારિયેળ ખાઈ છે, એક આ 2 નારિયેળ તો આપણે લઈ લેશું. અને મિત્રો લીંબુડીમાં તો પાણી છે અત્યારે ભર્યું છે, એટલે આપણે લીંબુ નથી લેવાના. મિત્રો હવે આપણે જઈશું આપણે કુવે. મિત્રો આ છે આપણો કેળો. મિત્રો આ છે સરસ મજાની બદામ, જોરદાર બદામ આવે, મીઠી ખાટી મીઠી મસ્ત છે. એમાં ફૂલ આવી ગયા છે. આ રાવણો છે, કાપી નાખ્યો તો પાછો આવડો થઈ ગયો છે. ને જો બદામમાં ફૂલ આવ્યા છે, આવા ફૂલ ત્યાં. આ છે મિત્રો બદામના ફૂલ. મિત્રો હવે આપણે મોટર બંધ કરી દઈશું, ત્યારે ઓટોમેટિક કાઢી નાખીએ. હા, મોટરને કઈ વાંધો ન આવે એટલા માટે ફ્યુઝ કાઢી લીધા. અને મિત્રો હવે છે ને આપણે તમને કૂવામાં પાણી વધ્યું કે નહીં તે બતાવું, કારણ કે પણ એ કઈ નદી જ નથી આવી મિત્રો, કારણ કે વરસાદ એવો થયો નથી. હવે તમને કૂવામાં પાણી બતાવું કેવું છે તે. જો મિત્રો 30 ફૂટ કૂવો ખાલી છે મિત્રો. નકર અત્યારે તો મિત્રો બીજ વહી ગઈ અને આ થાંભલાને અડીને પાણી આવી ગયું હોય મિત્રો. ખોબે પાણી પી લ્યો એવું પાણી પોઝિશન હોય, પણ અત્યારે વરસાદ નથી આ વર્ષે. કેમ થાય કે ખબર પડતી નથી. પણ તો મિત્રો આપણી આ વાડીની પોઝિશન આવી હતી, તમને બતાવ્યું. અને મિત્રો હું તો વરસાદ નથી, ઓછો છે અત્યારે આપણે, કારણ કે 2 મહિના 1.5 મહિના તો થઈ ગયા ચોમાસાના, કારણ કે બીજ આવી ગઈ. તોય મિત્રો વરસાદ નથી હજી. આજુબાજુમાં સુરત છે, ઉગમણી બાજુ છે, ઉના બાજુ ને આ બાજુ ફરતી બાજુ વરસાદ જોરદાર છે. નદીઓ પણ સારી આવી ગઈ, પણ આપણે મિત્રો અત્યારે સુધીમાં હજી એકેય નદીમાં પાણી આવ્યું નથી. આપણા ગામની બાજુમાં નદી છે, તેમાં પણ પાણી આવ્યું નથી. તો હું તો શું થાય કોને ખબર. અને મિત્રો આપણે બગીચામાં જોયું, તમે હુર આવી ગયા હતા,
અને બગીચામાં આજે નીચે ખામણા ગોળી નાખ્યા. જો કે આપણે ભાદરવામાં ગોળવાના હોય, પણ અટાણે હુંરે વેલા ખામણા ગોળી નાખ્યા મિત્રો. અને આપણી કેરું પણ 2-3 પાડી દીધી, કાઢી નાખી છે થળિયામાંથી. તો આવી હાલત છે મિત્રો. આપણે જો ફેન્સિંગ છે, ફરતી ઝાર લોખંડની ઝારી છે, તોય જો હુવર આવી જતા હોય તો મિત્રો ખુલ્લા બગીચા અથવા ખુલ્લા વાવેતરવાળાને શું પોઝિશન હોય. તો અહીં મારો વિડીયો પૂરો કરું છું મિત્રો. વિડીયોને લાઇક ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.